હવે આ સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો, બધા સ્ટેટસ મૂકે, સ્ટેટસમાં કાંઈક લખે હોય કાંઈક. સ્ટેટસમાં તો એવા સંત યોગી થાય, ડાયા ડાપણની વાતું કરે, એવો એક અનુભવ કહું. હમણાં 2-4 દિવસ પહેલાંની વાત કરું. હવે મારી બેનપણી રગલી, હવે હું ને મારી બેનપણી બે બેઠા હતા રોડ ઉપર, સામે પાર્લર. મેં કીધું એલી પાર્લરમાં જાતી આવ? તો કે ના ના, મેં નક્કી કર્યું નથી જાઉં. મેં કાં? તો કે અમારા પાડોશમાં એક બેન રહે છે ને, એ કે એણે મને બહુ સારી શીખ આપી. મેં શું આપી? એ કે એણે સ્ટેટસમાં લખ્યું હતું કે સુંદરતા તનની નહીં મનની હોવી જોઈએ કે. એટલે મેં નક્કી કર્યું છે કે આપણે પાર્લરમાં જવું નથી. મેં કીધું વાહ, નવું જાણવા મળ્યું. તને સ્ટેટસમાં તે વાંચ્યું એ બેનના, ત્યાં વાતું કરતા હતા ને, ત્યાં ચંપલ લઈને દોડવા માંડી. મેં કાં દોડસ? તો કે ઓલી જેણે સ્ટેટસ મૂક્યું હતું ને પાર્લરમાં જાય. લ્યો બોલો. એટલે હવે જે જ્ઞાન આપો છો, જે દુનિયા જ્ઞાન આપો છો ફેસબુકમાં, વોટ્સએપમાં, અત્યારે બધે રીલું ને બધું બનાવવાના જમાના છે. હકીકત કાંઈક ઓર જ છે હો ભાઈ. હવે આપણે એના પછી વાત કરીએ એક નાનકડા ટેણિયાની. એક સાહેબે ટેણિયાને ઝાપટ મારી કે તને ક્યારનો કહું છું, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, ભૂતકાળ બધું શીખતો નથી. ભવિષ્યકાળનું એક વાક્ય બોલાલ. ભવિષ્યકાળ બતાવી કે ભવિષ્યકાળ કોને કહેવાય? ટેણીઓ કે રિસેસમાં તમારી હોન્ડામાં હવા નહીં હોય સાહેબ. હવે શું કહેવું અત્યારના ટેણિયાઓને? હવે એક વખત એક બાપુ હતા, કોઈ દરબારો તો માફ કરજો ભાઈ, પહેલાં કહી દઉં છું, લાગે બાગે લોહી નહીં ધારો ભાઈ, આપણા ઉપર નામ નહીં ભાઈ. આપણે તો જોક કરવા બેઠા છીએ, કોઈ જ્ઞાતિ કે કોઈ સમુદાય ઉપર નથી જોક કરતા, માફ કરજો. એક બાપુ પૂરપાટ ગાડી હંકારતા હતા અને અકસ્માત થઈ ગયો બાપુથી. તો કોર્ટમાં જજ સાહેબે એને પૂછ્યું, તને સજા શું આપવું? એ કે બોલો, તમને શું સજા જોઈ છે? 30 દિવસની જેલ જોઈ છે કે 3000 રૂપિયા? બાપુ વિચારવા માંડ્યા. થોડીક વાર વિચારીને કે સાહેબ 3000 રૂપિયા આપો તો સારું, મારી ગાડી રિપેર થઈ જાય. હવે જો આમાં મારે તો જોક કહેવાનું તાત્પર્ય હતું, કોઈ દરબારો, કોઈ ક્ષત્રિયો તો મને માફ કરજો, ખાલી જોક કહેવાનું છે, હાસ્ય ઉપજાવવાનું છે. મારું કોઈ તાત્પર્ય કોઈ જ્ઞાતિ, કોઈ સમુદાય, કોઈ જનજાતિને ઠેસ પહોંચાડવાનો નથી. નાનો ભાઈ છે ને અને મોટો ભાઈ, બે ભાઈઓ હતા. બે ભાઈ બેઠા વાતું કરતા હતા. નાનો ભાઈ કે તું ચિંતા કરમાં ને, આપણે ગાડી છોડાવી છે હમણાં, BMW લેવી. કાંઈ કે આપણે હમણાં થોડાક ટાઈમમાં પૈસાદાર થઈ જશું. મોટો ભાઈ કે એ કેમ થાય કે હજી આપણે મોટું થવું પડે, કમાવા જવું પડે, આપણે બે ક્યાંથી કે BMW છોડાવી શકીએ. નાનો ભાઈ કે આવતીકાલે મારા ગણિતના ટીચર છે ને, એ કે એ પૈસાને રૂપિયામાં કેમ ફેરવવાનું નહીં શીખડાવવાના છે. એક જમથાલાલ હતા, એણે અમથાલાલ પાસેથી 10,000 રૂપિયા લીધા હશે. તો અમથાલાલ માગવા ગયા. એ કે જમથાલાલ, તમે મારી પાસેથી 10,000 રૂપિયા લીધા, એ ક્યારે પાછા આપવાના છો? એ કે એ પાછા ક્યારે આવશે? એ કે જમથાલાલ કે એલા મને હું પૂછાશી કે હું કાંઈ જ્યોતિષ થોડો છું?